दोस्तों नमस्कार जय श्री राम जय स्वामीनारायण। સૌથી પહેલા તો હું વાત કરું કે ફાર્મસી માટેની તો ઘણા બધા સ્ટુડન્ટ્સના કન્ટિન્યુઅસલી મને મેસેજ આવતા કે મેં ફાર્મસીનું શું સિનારિયો છે, ફાર્મસીનું નવું ટાઈમ ટેબલ આવવાનું હતું અથવા તો ફાર્મસીના રિગાર્ડિંગ નવી કંઈક નોટિસ આવવાની હતી। તો એસીપીસીમાં જે લોકો ફાર્મસીમાં એડમિશન લેવા માંગે છે એસીપીસીના થ્રુ એમના માટેની નવી અપડેટ શું છે અને બધી નવી અપડેટ વિશે, નવા રૂલ્સ અને રેગ્યુલેશન વિશે બધી જ વાતો હું આજે કરવાની છું આજના વિડીયોમાં। તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની। મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશેર જ્ઞાનપીઠ એન્ડ વિદ્યાપીઠ બોથ ચેનલ આપણી જ છે દોસ્તો, તો બંનેને સબસ્ક્રાઇબ કરી દેજો। આ છે આપણી જ્ઞાનપીઠ ચેનલ। ઓકે, જો હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને નોટિફિકેશન સ્ટાર્ટ કરી દેજો, બેલ આઇકન સ્ટાર્ટ કરી દેજો, તાકી કોઈ પણ નવી અપડેટ તમારા રૂલ્સ માટે આવે છે, ફાર્મસી માટે, ડિગ્રી માટે, એમબીબીએસ માટે બધી જ ડિટેલ્સ હું આ પ્લેટફોર્મ પર પ્રોવાઈડ કરવાની છું। તો પ્લેટફોર્મ પર દોસ્તો બન્યા રહેજો। આપણે બે અપડેટ જોવાની છે। બે અપડેટ મતલબ હું પહેલા કહીશ આ જૂનું વાળું છે, આ જે કી ડેટ છે તમારી જૂની વાળી છે અને આ જે કી ડેટ છે તમારી નવી વાળી છે। જો જૂની વાળીને આપણે કન્સિડર કરીએ, જૂની વાળીને આપણે કન્સિડર કરીએ તો એવું શું કહેતા હતા આપણને, આજે તારીખ થઈ હું 25/6 ની વાત કરું તો 25/6 તો એમનું એવું કહેવું હતું 23 થી 30 કે તમારું ફર્સ્ટ રાઉન્ડ પણ થઈ ગયો હશે અને તમારે એનું ટોકન પણ કરી દેવાનું, મતલબ તમારું ફર્સ્ટ રાઉન્ડમાં તમને જે પણ સીટ મળી છે એ સીટ જો તમને ઓકે છે તો તમારે એનું કન્ફર્મેશન કરે, મતલબ તમારું એડમિશન કન્ફર્મ થઈ જવું જોઈએ। 1 જુલાઈથી તો તમારું એકેડેમિક ટર્મ પણ સ્ટાર્ટ થઈ જવાનું હતું એવું ઓલ્ડ કી કહે છે, પણ નવું આખું ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે। નવું આખું જ ટાઈમ ટેબલ બદલાઈ ગયું છે દોસ્તો, ધ્યાનથી જોજો। તમને બધાને ખબર હશે કે જ્યારે આપણે એડમિશનની વાત કરીએ છીએ ત્યારે ફાર્મસી માટે ગુજકેટના ઓનલીના થ્રુ થાય છે, નીટના થ્રુ થાય છે, બરાબર, બે રીતે થાય છે। સૌથી પહેલા આપણે મોક રાઉન્ડની વાત કરીએ। પહેલો ક્વેશ્ચન, મેડમ અમે છે ને પહેલી વખત ફોર્મ ભરી દીધું હતું, મતલબ જ્યારે ફોર્મ ઓપન થયા હતા તો એ વખતે પછી ફોર્મ અમે ભર્યું, બરાબર, પછી મોક રાઉન્ડ આવ્યો, મોક રાઉન્ડમાં ચોઇસ ફિલિંગ પણ કરી, પણ એનું રિઝલ્ટ નથી આવ્યું તો શું કરવાનું, રિઝલ્ટ આવશે પણ નહીં। શું કહે છે કે ફિલિંગ અને ચોઇસીસ બાય ધ કેન્ડિડેટ્સ ફોર ધ મોક રાઉન્ડ એડમિશન અહીંયા સુધી થઈ હતી, પણ આ બધી વસ્તુને ઓવર કરી દીધી, મતલબ અત્યારે આ કોઈ પણ વસ્તુ જે તમે કરી છે કન્સિડર નહીં થાય। બીજો ક્વેશ્ચન, એનું રિઝલ્ટ નહીં આવે પણ તમારું રજીસ્ટ્રેશન રહેશે જ। બીજો ક્વેશ્ચન, મેડમ અમે એકવાર રજીસ્ટ્રેશન કર્યું છે અને તો બીજી વાર કરવાનું, કારણ કે બીજી વાર પોર્ટલ ઓપન થયું છે। ધ્યાનથી જોજો, ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજીસ્ટર્ડ કેન્ડિડેટ્સ, ખાલી ને ખાલી એવા સ્ટુડન્ટ્સ છે હજી સુધી એમને ફોર્મ નથી ભર્યું અને એ ફોર્મ ભરવા માંગે છે, એ લોકોએ જ અહીંયા ફોર્મ ભરવાનું છે। તો તમારો બીજો ક્વેશ્ચન, મેડમ અમે એકવાર ફોર્મ ભર્યું છે પહેલા તો બીજી વાર ભરવાનું, ના, નહીં ભરવાનું। બીજો ક્વેશ્ચન, મેડમ અમે એસીપીસીમાં ફાર્મસી માટે ફોર્મ જ નથી ભર્યું તો શું અત્યારે ભરી શકીએ? હા, તમે ભરી શકો છો। ત્રીજો ક્વેશ્ચન, મેડમ અમે પહેલી વખત ફોર્મ ભર્યું હતું, બરાબર, સાચી વાત, પણ અમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છે તો શું કરીએ, બીજી વાર ફોર્મ ભરવાનું? ના બેટું, જ્યારે તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના હશો ને ત્યારે ઓટોમેટિકલી તમારા જે માર્ક્સ છે બોડી વેબસાઇટથી એસીપીસી લઈ લેશે, ચાહે ડિગ્રી હોય ફાર્મસી હોય, બંને માટે સેમ જ રૂલ એપ્લાય કરે છે। તો બીજી વાર ફોર્મ ભરવાનું નથી, પહેલી વાર તમે રજીસ્ટ્રેશન કરી દીધું છે ને, બસ એ જ કન્ફર્મેશન રહેશે। તો તમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવાના છો તો એના માટે એવું નથી કે તમારે ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, ફરીથી રજીસ્ટ્રેશન કરવાનું થતું નથી, અન્ડરસ્ટુડ? ઓકે, નેક્સ્ટ વસ્તુ એવી કહે છે કે જે પણ એવા સ્ટુડન્ટ જેમને હજી સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર નોન રજીસ્ટર્ડ કેન્ડિડેટ્સ ઇન્ક્લુડિંગ ફોર ધોઝ હુ અપિયર્સ ઇન ઇમ્પ્રુવમેન્ટ ઓર સપ્લિમેન્ટરી એક્ઝામ, એમને આ વસ્તુ એટલા માટે રાખી છે કે ઘણા બધા સ્ટુડન્ટ ફેલ થયા હતા ફર્સ્ટ એક્ઝામમાં અને હવે ઇમ્પ્રુવમેન્ટ આપવાના છે, તો એવા સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને રજીસ્ટ્રેશન વખતે જ્યારે રજીસ્ટ્રેશનનું ફોર્મ ભરવાનું હોય ત્યારે તમારે પોતાની હોલ ટિકિટ, જે આપણી ઇમ્પ્રુવમેન્ટની તમારી હોલ ટિકિટ આવી છે ને એ હોલ ટિકિટનો તમારો ફોટો મૂકવાનો, તાકી એ તમારે આખી પ્રોસેસ કમ્પ્લીટ કરશે અને જ્યારે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે ત્યારે હોલ ટિકિટનું જે પણ તમારો નંબર હશે ત્યાંથી એ બોર્ડથી પોતાનું તમારું રિઝલ્ટ લઈને તમારો મેરિટ રેન્ક જનરેટ કરી દેશે। જો તમે ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થશો તો, ઇમ્પ્રુવમેન્ટમાં ફરીથી જો ફેલ થયા તો પછી તમારો મેરિટ રેન્ક જનરેટ થશે નહીં। હવે આ તો એમને ડિક્લેર કરી દીધું, હવે હું એમ કહું કે ડિસ્ક્લેમર ડિસ્ક્લેમર ડિસ્ક્લેમર, બિગ ન્યૂઝ બિગ ન્યૂઝ બિગ ન્યૂઝ। શું કીધું છે એમને? પબ્લિકેશન ઓફ રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ ઓફ રિઝલ્ટ, મતલબ પહેલા તો તમારું રિઝલ્ટ આવશે, જેવું રિઝલ્ટ આવશે એટલે આખું મેરિટ રેન્ક, એટલે જે પણ સ્ટુડન્ટ્સ ફાર્મસીના છે જ્યારે એમનો પહેલો અહીંયા મેરિટ જનરેટ થયું હશે, લાસ્ટ મોમેન્ટ ઓફ ધ ઓનલાઈન, ઓકે અહીંયા ક્યાં આપણે પાછા આવી ગયા,
મેરિટ લિસ્ટ જનરેટ થયું હશે એ મેરિટ લિસ્ટ હવે કોઈ કામનું નથી. કેમ? કારણ કે હવે ઘણા બધા સ્ટુડન્ટ્સ ફરીથી રજીસ્ટ્રેશન કરાવશે. જ્યારે ઘણા બધા સ્ટુડન્ટ્સ ફરીથી રજીસ્ટ્રેશન કરાવશે, ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે, એટલે આખું તમારું મેરિટ રેન્ક અપ એન્ડ ડાઉન થશે. જો તમે તમારે ફર્સ્ટ એક્ઝામમાં ઓછા માર્ક્સ આવ્યા છે, ઇમ્પ્રુવમેન્ટમાં વધારે માર્ક્સ આવશે, તો તમારું મેરિટ ઉપર જશે. જે મેરિટ રેન્ક હતો એના કરતા થોડો અપ થઈ જશે. એટલે આખું મેરિટ જે રેન્ક છે અથવા તો મેરિટ લિસ્ટ છે એ પહેલા અને અત્યારે આખું ચેન્જ થઈ જશે. એટલે તમારો નવો મેરિટ રેન્ક જનરેટ થશે. તો પબ્લિકેશન એટલે એવું કહે છે કે 10 જુલાઈ પહેલા, એટલે આમને તો એક કહેવાય ને કે કંઈ પણ દીધું કે 10 જુલાઈ 12 જુલાઈની આસપાસ ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવી શકે છે. અને મોસ્ટ પ્રોબેબલી એવું જ હોય છે કે જ્યારે તમારી એક્ઝામ પતે, મતલબ 3 જુલાઈ અથવા તો 4 જુલાઈની આસપાસ તમારી એક્ઝામ પતે, તો બિફોર 15 જુલાઈ પહેલા તો તમારે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવી જ જવું જોઈએ. આ જે મેરિટ લિસ્ટ છે ખાલીના ખાલી ગુજકેટના આધારે છે. ઓકે, અને પછી જે ફિલિંગ ચોઇસ કરવાની છે 10 થી 13, ડિક્લેરેશન ઓફ મોક રાઉન્ડનું રિઝલ્ટ આવશે તમારું 15 જુલાઈએ. રાઉન્ડ 1 જે તમને બધાને ખબર છે કે મોક રાઉન્ડ શું છે, ખાલી ટ્રાયલ રાઉન્ડ છે, એનું રિઝલ્ટ કન્સિડર કરવામાં થતું નથી. પછી છે તમારું રાઉન્ડ 1 અને એમાં તમારી અલોટમેન્ટ લિસ્ટ અને ઓનલાઈન ફી. આમાં ખાલી એક જ રાઉન્ડ 1 આપ્યો છે. આમાં કેમ આટલું જ આપ્યું ભાઈબંધો? આમને આમાં જો રાઉન્ડ 1 આપ્યો, પછી નીટ આધારે, પછી રાઉન્ડ 2. ઓકે, આ નવું જ છે ને? ના, જૂનું છે. નવું જોઈ લઈએ આપણે. ઓકે, હા, મેં કીધું રાઉન્ડ 2 નથી કે શું? ઓકે, અડધી જ પીડીએફ હતી. હા ભૈયા, રાઉન્ડ 1 પછી ઇન્ક્લુડિંગ નીટ રેન્ક, રાઉન્ડ 2 ચાલુ થઈ જશે તમારો, અને પછી આ રીતે તમારું અલોટમેન્ટ લિસ્ટ જે આખી શીટ હતી એ રીતે આવશે. તો તમારા 3 જે ક્વેશ્ચન છે મારે તમને ક્લિયર કરવાના હતા એ મેં કરી દીધા છે દોસ્તો. હજી પણ તમારે કોઈ કન્ફ્યુઝન રહી જાય છે તો આ વિડીયો જોઈને તમે નીચે મને કમેન્ટ કરી શકો છો. હું તમને રિપ્લાય આપી દઈશ કે તમારે શું કરવું જોઈએ. તો તમારે તો આ વિડીયો આખો જોવાનો છે, કંઈ પણ જગ્યાએ સ્કીપ ના કરતા તમારા ફ્રેન્ડને પણ શેર કરો કે આ રીતે ફાર્મસીનું રેસીપીસીમાં રજીસ્ટ્રેશન કરવાનું છે, શું કરવાનું છે, કઈ રીતે કરવાનું છે, એની બધી જ ઇન્ફોર્મેશન મેં દોસ્તો તમને પ્રોવાઈડ કરી છે અને આગળ પણ કરતી રહેવાની છે. તો પ્રિયેશ જ્ઞાનપીઠને જય હો ભાઈ, સબસ્ક્રાઇબ કરી દેજો બધા. તો આવી જ નવી અપડેટ માટે વારે ઘડી આપણે મળતા રહીએ. ચિલ ચેન, બાય બાય, ટેક કેર.